લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આ અઠવાડિયું સામાજિક અને કૌટુંબિક કામોમાં ધ્યાન આપવાની જરૂરિયાતવાળું દેખાય છે. બાકીના કામો સરસ રીતે આગળ વધતા દેખાશે અને એમાં તમને સફળતા પણ મળે. આ અઠવાડિયાની શરૂઆતમાં મનોબળ મજબૂત રાખીને પોતાના કામમાં આગળ વધવાનો પ્રયત્ન કરશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં શેર સટ્ટામાં સમજી વિચારીને ચાલીએ તો થોડો ફાયદો આપણે લઈ શકશું. આ અઠવાડિયામાં નોકરી અને વ્યાપારમાં થોડું વિશેષ ધ્યાન આપીએ તો આપણે સારા પરિણામો અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. જે લોકો નોકરી કરે છે એ લોકોને ઉપલા અધિકારી તરફથી ખૂબ સારો સહકાર મળે. સંપત્તિ અંગેના કામોમાં જો વિરોધ ચાલ્યો આવ્યો હોય તો તેમાં પણ આપને સારી સફળતા મળી શકે અને એ વિરોધનું આપણે નિરાકરણ લાવી શકીએ. અઠવાડિયાની શરૂઆતથી જ આપણે માનસિક અને શારીરિક સંતુલન જાળવીને ચાલવાની મારી સલાહ છે, તો એની પર થોડું ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે એક જ ખાસ સલાહ, આરોગ્યની કાળજી રાખજો. તમારા મનના વિચાર હંમેશા પોઝિટિવ રહે એનો પ્રયત્ન કરશો તો આ અઠવાડિયું તમારા માટે સારા પરિણામ લઈને આવે. આ અઠવાડિયામાં એકાદ દિવસ એવો આવે જે આપણી તબિયત પર અસર કરી જાય અને આપણી કાર્યક્ષમતા એ ઘટાડી જાય, તો આ દિવસની આપણે કાળજી લેવાની છે, જેથી કરીને આપણે આપણી કાર્યક્ષમતા ઘટવા ન દઈએ. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે. ભણતરમાં તમને સફળતા મળતી દેખાય છે. વાર તહેવારની અસરથી તમે જરાક પાછા પડતા હો એવો અનુભવ થાય તો થોડુંક ધ્યાન વધારીને એની પર આગળ ચાલજો અને તમારા અભ્યાસને એકાગ્ર મનથી આગળ વધારવાનો પ્રયત્ન કરશો તો તમને સારી સફળતા મળશે. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં જો કોઈ પ્રવાસ કરવાનો હોય ને તો પોતાની જાતની કાળજી રાખવી જરૂરી દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં બહારનું ખાવા પર ધ્યાન આપજો. બહારનું ખાવાથી તમારું પેટ બગડી શકે છે, લોહીમાં ઇન્ફેક્શન આવી શકે છે. શરદી ખાંસીનો અત્યારે જે વાવર ચાલી રહેલો છે એના ભોગ ન બનાય એની કાળજી રાખવાની છે. તો ગમે તે જગ્યાએ ભીડભાડમાં રખડવું નહીં અને પોતાની જાતની સાર સંભાળ અવશ્ય રાખવી. પેટને લગતા, લોહીને લગતા રોગો હોય તો એમાં આપણે સાવધાનીપૂર્વક આગળ વધવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને મીઠો પ્રસાદ ધરાવી ખાવો, ખવડાવવો. રાત્રે સૂતી વખતે માથા પાસે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખજો અને સવારે ફૂલઝાડમાં નાખજો. આ અઠવાડિયામાં ભાઈઓ સાથેના સંબંધ મજબૂત કરજો. ઘરે મહેમાન આવે તો મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવજો. તે સિવાય કોઈ અપંગ વ્યક્તિની મદદ કરશો તો વધુ ફાયદો થશે અને સારા શુભ કાર્યમાં મન દઈને મહેનત કરશો તો પરિણામો સારા મળી શકશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખીને ચાલવાનું છે. આપણે જે કંઈ બી કામ કરવાના છે એ કદાચ થોડું પાછું પડતું દેખાય, એ કામમાં આપની ધારેલી સફળતા ન મળે તો નિરાશ થવાની જરૂરિયાત નથી. અઠવાડિયાની શરૂઆતમાં થોડી માનસિક બેચેનીનો અનુભવ થાય, પણ આપણે હિંમત હારવાની નથી. હિંમત રાખીને કામમાં આગળ વધવાનું છે અને આગળ વધશું, થોડી વધુ મહેનત કરીશું તો એ કામને આપણે સફળ બનાવી શકશું. આ અઠવાડિયામાં ધનના ખર્ચમાં થોડી કાળજી રાખીને આગળ વધશું તો આપણે આપણી પરિસ્થિતિને મજબૂત
બનાવી લઈશું. આ અઠવાડિયામાં પરદેશ રહેતા તમારા સ્નેહીઓ તરફથી તમને સારો સહયોગ મળી શકે છે. આ અઠવાડિયામાં સંપત્તિ અંગેના જો કોઈ કોર્ટને લગતા કામકાજ હોય તો સમાધાનકારી વલણ અપનાવીને ચાલશો તો સારી સફળતા તમને મળશે. આ અઠવાડિયામાં જો કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ને તો થોડીક વડીલોની સલાહ ઉપયોગી સાબિત થઈ શકશે. તો વડીલોની સલાહ લઈને આગળ ચાલશો તો પરિણામ સારા મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયાની શરૂઆત સારી છે. પતિ, સંતાન, ઘરના વડીલોનો સાથ સહકાર મળે, પણ તમારે તમારી તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું પડશે. કારણ કે અત્યારે જે ઠંડીની મોસમ ચાલી રહેલી છે અને એની જે અસર છે તે કદાચ તમને સતાવી શકે. શરદી ખાંસીની ફરિયાદ તમને થઈ શકે, અથવા ઠંડીને કારણે તમારા મસલ્સ ખેંચાય અને એને કારણે તે પીડા થાય, એ આપણી તબિયત પર અસર કરી જાય તો નવાય નહીં. તો થોડુંક ધ્યાન આપીને ચાલજો તો તબિયતને સંભાળી શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં થોડી ધીરજ રાખીને, સંયમ રાખીને આગળ ચાલવાની સલાહ છે. ઉતાવળમાં કોઈ એવું કામ નહીં કરતા જેનાથી તમારો અભ્યાસ છૂટે, અભ્યાસમાં પાછા પડીએ, અથવા આપણે કોઈ ભૂલ કરીને એના ભોગ બની જઈએ. તો વિદ્યાર્થીઓએ થોડી ધીરજ રાખવાની છે. ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો તમને સારો ફાયદો થશે. આ અઠવાડિયામાં છે ને કોઈક સારા વ્યવસ્થિત જ્ઞાની વ્યક્તિનું માર્ગદર્શન લેજો, જેથી કરીને તમે તમારી જે ભૂલમાં પાછા પડો છો ને એનું નિરાકરણ લાવીને આગળ વધી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો મોસમના મારથી બચવાના પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈએ અને એ બાબતમાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. ખાવા પીવામાં ધ્યાન આપજો. સ્કિનની અથવા બીજી રીતની કોઈ એલર્જી હોય તો તેનું ધ્યાન અવશ્ય રાખજો અને એ બાબતમાં ચોકસાઈ રાખીને આગળ વધજો, જેથી કરીને આપણે એલર્જીના ભોગ ન બનીએ. હાડકાને લગતો, ચામડીને લગતો જો કોઈ પ્રોબ્લેમ હોય તો એનું પણ ધ્યાન આપવાનું છે. અને જે લોકોને પહેલેથી હાડકાં નબળા પડ્યા છે એવા લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, કાંસાની વાડકીમાં દહીં ભરીને દાન કરવું જોઈએ. જે લોકો આ ન કરી શકે એ લોકો એકલું દહીં પણ દાન કરી શકે. દહીં, ઘી, કપૂર, રૂં, સફેદ કોટન વસ્ત્ર, સારી જાતના ચોખા, આવી વસ્તુઓ દાન કરી શકાય. આ અઠવાડિયામાં પહેરવેશ પર ધ્યાન આપજો અને સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ જરૂરથી કરજો. અને શક્ય હોય તો આ અઠવાડિયામાં ઉઘાડા પગે ચાલવાનું નથી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં નોકરીમાં, ધંધામાં નાના મોટા અવરોધો આવે તો નવાઈ નહીં. આ અઠવાડિયાની શરૂઆત થોડી માનસિકતા નબળી કરી જશે, પણ આપણે મજબૂત થઈને એને સાચવવાની છે અને માનસિકતામાં થોડી ધીરજ રાખજો. ઉતાવળ નહીં કરતા. ઉતાવળમાં કોઈ નિર્ણય આપણો ખોટો લેવાય ને એનાથી આપણી માનસિકતા બગડે એવું પણ બની શકે. સંપત્તિ અંગેના, જમીનના, વાહનના આ બધા કામોમાં ધીરજ રાખીને આગળ ચાલવાથી આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં જો કોઈ જગ્યા પર તમે અટકી જાઓ, પાછા પડો તો ઘરના વડીલોની સલાહ લેજો. એ લોકોની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ અઠવાડિયામાં છે ને દરેક કાર્યમાં પહેલાં વિચારધારા મેળવજો, આયોજન કરજો અને પછી એની પર અમલ કરશો તો સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. પરદેશ તમારા જે ભાઈ બહેનો રહી છે એ લોકો તરફથી તમને કોઈ સારો સાથ સહકાર મળે અને એ સાથ સહકારથી આપણે આ અઠવાડિયામાં આપણી જિંદગીને એક સારો રસ્તો બતાવી શકીશું ને એની પર આગળ વધી શકીશું. આ અઠવાડિયામાં છે ને ભાઈ બહેનો સાથે વધારે પડતો સંવાદ નહીં કરતા, નહીં તો એ તમને તકલીફમાં મૂકે. સંબંધો સારા છે, એને સાચવીને આગળ લઈ જજો અને શક્ય એટલો એનો લાભ લેજો અને એમની સેવા કરજો
ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે, પણ તમારું પોતાનું ધ્યાન તમે કેન્દ્રિત કરીને ચાલશો તો તમને ફાયદો થશે. જો તમે એનાથી દૂર થયા, એનાથી તમે ભટકી ગયા તો તમારો અભ્યાસ પાછો પડી શકે છે. પણ નાની નાની બાબતોને જો આપણે ધ્યાનમાં રાખીએ અને એની પર આપનું જે ધ્યાન છે એ દોરીને ચાલીએ ને તો ચોક્કસ આપને સારા પરિણામો પ્રાપ્ત થાય છે. આ અઠવાડિયામાં જ્યાં પણ તમે અટકો ત્યાં તમારા શિક્ષક, તમારા વાલી, તમારા મોટા ભાઈ બહેનો, આવા લોકોનો સહકાર લેજો. એ લોકોની પાસેથી જાણવાની કોશિશ કરજો કે ભાઈ મારી ભૂલ ક્યાં છે. એ લોકો બતાવશે અને તમને આનું નિરાકરણ ચોક્કસ રીતે મળશે. તો આ વાતમાં પાછા નહીં પડતા. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે લીંબુ જેવો પીળો કલર અને 3 નંબરનો અંક વધુ સારા ફાયદા અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું આમ સારું છે, પણ જો તમારી પોતાની બેદરકારી હશે તો તમને તકલીફ પડે. તો ખાવા પીવામાં ધ્યાન રાખો, બહાર હરવું ફરવું એમાં ધ્યાન આપો, અને કોઈ અજાણી જગ્યા પર આપણે જઈએ તો ત્યાં સમજી વિચારીને રહેવું એ પણ આપણા માટે જરૂરી છે. કારણ કે ઘણી વખત આપણે અજાણી જગ્યા પર જઈએ તો આપણે સૂવામાં, આરામમાં, ખાવા પીવામાં જે તકલીફ પડે ને એ બધી વસ્તુઓ આપણી તબિયત પર અસર કરે અને આપણા આરોગ્યને એ બગાડે. તો આવા સમયમાં આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂર. જે લોકોને મસલ્સને લગતા રોગ છે, નસોને લગતા રોગ છે, એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાનીપૂર્વક આગળ ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપને ઉપાય કયા કરીએ તો આપણને ફાયદો થાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, પક્ષીઓની સેવા, બકરીને લીલો ચારો ખવડાવો, બેન બેટીઓની સેવા કરો. આ અઠવાડિયામાં કોઈ પણ સારું કામ કરવા જાઓ તો એક ફૂલ સાથે રાખજો, એનાથી તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડ્યો હોય તો તેને કાઢી નાખવો અથવા રિપેર કરાવી લેવું. બરાબર. પક્ષીઓની સેવા જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં ઘણી સારી બાબતો તમારા જીવનમાં ઉમેરાતી દેખાશે. જે સફળતાઓ તમારા સુધી પહોંચવાની છે ને તે જાણે રાહ જોઈને ઊભેલી હોય ને એવો સમય છે આ. તો ચોક્કસપણે જે સફળતાઓ આપણે મેળવવી છે એ બાબતમાં આપણે મહેનત કરવી જોઈએ, એ બાબતમાં આપણે આગળ વધવું જોઈએ. તો ચોક્કસ આપણે એક સારા પરિણામો પ્રાપ્ત કરી શકીએ છીએ. નોકરીમાં, વેપારમાં આ અઠવાડિયામાં કોઈ નવી તક સામે આવતી દેખાય છે અને એ ઝડપવામાં તમે સફળ થશો તો તમે તમારા જીવનને સરસ રીતે આગળ વધારી શકશો. જમીન, મકાન, વાહન આ બધી બાબતોમાં સારી સફળતા મળે છે. આ અઠવાડિયામાં કોઈ દસ્તાવેજી કામ હોય તો વંચાવવા ને પછી એમાં આગળ વધવું એ જરૂરી દેખાય છે. અહીંયા કોઈ નાની મોટી ભૂલ ન કરી બેસતા, એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું આમ તો ઘણી બધી બાબતોમાં પ્રગતિ લઈને આવતું દેખાય છે, પણ તમારી પોતાની મહેનત પર ધ્યાન રહે છે અને એ બાબતમાં જો તમે ચોકસાઈ રાખશો તો તમને ઘણી સારી અને મોટી સફળતાઓ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે, કોઈ નાનો મોટો વેપાર કરો છો તો તેમાં તમને સારી સફળતાઓ મળે. અને આ બધી જ બાબતો તમારી પોતાની જાત મહેનત પર નિર્ધારિત છે. તમે શું પરફોર્મન્સ આપવાના છો એની પર તમને સારો ફાયદો મળી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું એકાગ્ર મનથી અભ્યાસમાં આગળ વધવાની જરૂરિયાત બતાવે છે. ઘણા બધા દિવસથી તમે ચોક્કસ રીતે આગળ વધતા હતા, પણ વચ્ચેનો એક સમય એવો આવ્યો કે જ્યાં તમારું ધ્યાન ભટકું, તમે અટકા. પણ હવે આ બધી બાબતોને સાઈડ કરી મન એકાગ્ર કરીને અભ્યાસમાં આગળ વધવાની જરૂરિયાત છે. નહીં તો આગળના સમયમાં તમે અભ્યાસમાં પાછા પડતા દેખાશો. તો આ પરિણામ ન આવે એના માટે અત્યારથી કાળજી રાખવી ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કલર અને અંક. તો કર્ક રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે
આરોગ્યની બાબતમાં જોઈએ તો તમારે ખૂબ સાવધાની રાખવાની છે. આ અઠવાડિયામાં માનસિકતા બગડે નહીં એનું ધ્યાન રાખજો. માનસિકતા બગડશે તો તમને તકલીફ વધશે. તો ચોકસાઈ એ રાખવાની છે કે ભાઈ આપણે એવું કોઈ ટેન્શન ન પાડીએ જેનાથી આપણે માનસિક રીતે પરેશાન થઈએ. તે સિવાય ખાવા પીવામાં ધ્યાન રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. સમય કર્ક રાશિ માટે સારો છે, પણ ઘણી વખત એક નાનકડો બનાવ જીવનમાં બહુ મોટા પરિણામોને બદલી જાય છે. તો એની કાળજી તમારે આ અઠવાડિયામાં જરૂર રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ માતાની સેવા કરવાની છે, ભગવાન શિવની આરાધના કરવાની છે, ભગવાનનું દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. આ અઠવાડિયામાં છે ને લાલચથી દૂર રહેજો, લોટરી સટ્ટાથી દૂર રહેજો. દૂધનું દાન કરાય, માતા જેવી સ્ત્રીઓને મદદ કરાય, એમની સેવા કરાય. આ અઠવાડિયામાં બને તો દૂધ બાળતા નહીં. દૂધમાંથી માવો બનાવવો, પેંડા બનાવવા કે પેલું બાસુંદી બનાવી, રબડી બનાવી, આ બધી વસ્તુઓ નહીં કરતા. દૂધ બળશે એટલી તમને તકલીફ વધશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું છે. ભૂતકાળમાં જે કંઈ તમે મહેનત કરેલી છે ને તેનું પરિણામ તમને સામેથી આવીને મળતું દેખાય છે. આ અઠવાડિયામાં જો તમે ધ્યાન આપશો, મન એકાગ્ર કરીને સાચી દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરશો તો ઘણા બધા રસ્તાઓ ખુલતા દેખાય. નવા કામો મળે, આવકનો સ્ત્રોત વધારી શકાય, જીવનને સ્થિર બનાવવા તરફ આપણે આગળ વધીએ. આ અઠવાડિયામાં જે લોકો ટ્રેડિંગ કરે છે, કંપની પાસેથી માલ લઈને જાહેર બજારોમાં વેચે છે, એવા લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં આપણા જૂના ભૂતકાળના જે સંબંધો છે ને તે ઉપયોગી થાય અને એવા સંબંધો આ અઠવાડિયામાં કામમાં આવે. નોકરિયાતોને નાના નાના અવરોધો કે સ્થાન ફરકનો યોગ બનતો દેખાય છે, તો એવા લોકોએ થોડું સંભાળીને ચાલવું જરૂરી. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ હિસાબ કિતાબમાં ચોખ્ખા રહેવું અને મનમાં જો શંકા કુશંકા હોય તો પાર્ટનર સાથે બેસીને એનું નિરાકરણ અવશ્ય કરી લેજો, નહીં તો એ વાત નાનામાંથી મોટી થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. જે બહેનો ઘર સંભાળે છે એ લોકો માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. ઘરના વડીલોની સેવા કરવાનો મોકો મળે તો એ કરી લેજો. બાળકોનું ધ્યાન રાખજો. જે બહેનો નાનું મોટું કામ કરે છે, નોકરી કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવાની જરૂરિયાત ચોક્કસપણે દેખાય છે. જે બહેનો નોકરી કરે છે, નાનું કંઈક બિઝનેસને લગતું કામ કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં પોતાની આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપવાનું છે અને એમાં રહેલી નાની મોટી ખામીઓને દૂર કરીને એને વધુ મજબૂત કરવા તરફ આગળ વધવું જરૂરી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિના વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. આ અઠવાડિયામાં સિંહ રાશિના વિદ્યાર્થીઓએ ધીરજ રાખીને આગળ વધવાનું છે. અભ્યાસમાં એકાગ્ર મન રાખીને આગળ વધશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં જો મહેનત કરશો તો આગળના સમયમાં સારા પરિણામો તમે પ્રાપ્ત કરી શકશો અને સૂર્યની આરાધના કરવાનું ચૂકતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે નારંગી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે અને અત્યારનું હવામાન એ ટાઈપનું છે તો એ મોસમના મારથી બચવા માટેના પૂરા પ્રયત્ન તમારે કરવા જોઈએ, નહીં તો તકલીફ વધે. જો આપણે આપણી પોતાની કાળજી નથી રાખતા તો આપણે કદાચ આ અઠવાડિયામાં 1-2 દિવસ આરામ કરવો પડે તો નવાઈ નહીં. બરાબર? તો કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી. ગોળવાળું પાણી લઈને ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ દાન કરવા જોઈએ. લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવા જોઈએ. આ અઠવાડિયામાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વાંચજો અને ઘરનું આંગણું ખુલ્લું રહે એવા પ્રયત્ન જરૂર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં આર્થિક કટોકટીનો સામનો કરવાનો છે, તો આયોજન પહેલેથી કરજો, પછી આર્થિક બાબતોને આગળ વધારજો, નહીં તો તમને તકલીફમાં રહેવું પડે. આ અઠવાડિયામાં એવું કોઈ કામ ન કરતા જેને કરીને આપણી
માનસિકતા બગડે, નહીં તો કામકાજમાં મન નહીં ચોંટે અને આપણે ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે. આ અઠવાડિયામાં ધીરજપૂર્વક તમારા પોતાના કામમાં આગળ વધવાની જરૂરિયાત છે, નહીં તો તકલીફો વધે. આ અઠવાડિયામાં વડીલો તરફથી કોઈ મિલકત મળી હોય ને એમાં જો કોઈ નાના મોટા ઝઘડા હોય તો પણ તમારે સંભાળીને ચાલવાનું છે, નહીં તો તકલીફ તમારી ડબલ થઈ જાય. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાએ આર્થિક બોજો ઘટાડવાના પ્રયત્ન કરવાના છે, તો કામકાજમાં પૂરતું ધ્યાન આપજો. અને આ અઠવાડિયામાં શક્ય એટલી બચત વધારવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ઘરના વડીલોનું ધ્યાન રાખવાનું છે, બાળકોનું ધ્યાન રાખવાનું છે. મોસાળ પક્ષથી તમને કોઈક એવા સમાચાર મળે કે તમારી દોડધામ વધે, તો અહીંયા પણ તમારે થોડું ધ્યાન આપવું પડશે. જે બહેનો વ્યવસાયથી જોડાયેલી છે એ લોકોએ પોતાના મેનેજમેન્ટ પર ધ્યાન આપવાનું છે. ત્યાં કોઈ નાની મોટી ભૂલને કારણે તમારું કામકાજ અટકી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. અને જે બહેનો નોકરી કરે છે એ લોકોએ પોતાની વાણીનો કંટ્રોલ ગુમાવવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવાનું છે. જો આ અઠવાડિયામાં તમારું મન ભટકે છે, તમારું ધ્યાન અભ્યાસમાં નથી, તો આ અઠવાડિયામાં તમે અભ્યાસમાં પાછા પડતા દેખાશો અને આગળના સમયમાં તમને સારું પરિણામ લાવવા માટે ઘણી બધી તકલીફો પડી શકે છે. તો નાની નાની બાબતોને ધ્યાનમાં લઈને આગળ ચાલશો ને તો આગળનો અભ્યાસ સરળ કરી શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે લીલો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં તમારે સજાગ રહેવાનું છે. તમારે તમારી તબિયતને સારી રાખવા માટે બહુ બધા પ્રયત્ન કરવા પડશે. ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે. તમારા શરીરમાં નસો, મસલ્સ, જ્ઞાનતંતુઓ નબળા ન પડે એની કાળજી તમારે રાખવી પડશે. આ અઠવાડિયામાં છે ને થોડુંક ધ્યાન વાહન ચલાવવામાં પણ રાખજો, નહીં તો પડવા વાગવાથી ઈજા થઈ શકે છે ને અસ્થિભંગની શક્યતાઓ નકારી નથી શકાતી. તો મિત્રો હવે જોઈએ આપણે કરવાના ઉપાયો. આ અઠવાડિયામાં ઉપાયમાં ખાસ ચંડીપાઠનું વાંચન, મા દુર્ગાની આરાધના, માતાની સેવા, કાળા રંગની ગાયની સેવા, નાની નાની દીકરીઓની સેવા, હિજરાના આશીર્વાદ લેવા જોઈએ, લીલા મગનું દાન, ફળફળાદીનું દાન, આ બધી વસ્તુઓ ચોક્કસ તમને સારું પરિણામ અપાવી જાય. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં સંઘર્ષ ઓછો કરી શકાય એવા સંજોગો ચોક્કસપણે બનતા દેખાય છે. તો થોડુંક ધ્યાન, થોડી વધુ મહેનત ચોક્કસ તમને તમારા સંઘર્ષમાંથી મુક્તિ અપાવી જાય. આ અઠવાડિયામાં થયેલી કોઈ યાત્રા જીવનમાં કંઈક નવી દિશા પણ આપણને
ખોલી આપે તો નવાઈ નહીં. નાણાકીય બાબતમાં જોઈએ તો થોડું આયોજન ગોઠવીને પછી નાણાકીય બાબતોને આગળ વધારશો તો સારી સફળતા મળશે અને બચત વધારી શકાય. આ અઠવાડિયામાં છે ને જલ્દી પૈસા કમાઈ લેવાની બાબતોથી દૂર રહેજો, નહીં તો નુકસાની થશે. આ અઠવાડિયામાં તમારી પાસે જે શક્તિઓ છે, જે સમય છે, એનો સદુપયોગ કરજો, એને વેડફતા નહીં, તો તમને ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં કોઈ કાયદાકીય ગૂંચનો સામનો કરવો પડે તો જાતે એમાં વધારે દોડધાપણ નહીં કરતા કોઈ કાનૂની નિષ્ણાતની સલાહ લઈને આગળ ચાલશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કોઈ નવી મિલકત, વાહન કંઈક ખરીદવું છે તો સાવધાની રાખજો, એમાં કંઈક છેતરપિંડી ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં વિચાર પોઝિટિવ રાખવાના છે. નકારાત્મક વિચારો તમારી પીછેહટ કરાવે તો નવાઈ નહીં. બહેનોએ આ અઠવાડિયામાં પિયર પક્ષ અને સાસરા પક્ષ બંનેની જે કંઈ પણ ઈચ્છાઓ છે તે પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડશે. કરજો, તમને સફળતા મળશે અને સાથ સહકાર પણ મળશે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં લઈને આગળ વધજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ સમય પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે. તમને કંઈક નવું કરવાની પ્રેરણા મળે, તમે જીવનમાં આગળ વધી શકો, ઘણું બધું મેળવી શકો. અભ્યાસમાં ધ્યાન આપશો તો કંઈ નવું શીખવાનો મોકો મળશે અને તમારા સહપાઠીઓનો સાથ સહકાર તમને ખૂબ મદદ કરી જશે. તો ધ્યાન રાખીને આ બધી બાબતોનો લાભ લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ધ્યાન રાખીશું તો આ અઠવાડિયામાં દોડધામ વધુ કરવાની આવે છે, તો એનો થાક ન લાગે અને એનાથી આપણે 2-3 દિવસ આરામ ન કરવો પડે એની કાળજી રાખજો. આ અઠવાડિયામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને દોડધામ ઘટાડવાનો પ્રયત્ન કરજો તો ફાયદો રહેશે. જે લોકોને એલર્જી છે એ લોકોએ સાવધાની રાખવાની છે. ચામડી જે લોકોની સૂકી છે એ લોકોએ સાવધાની રાખવાની છે. અને જે લોકોના હાડકાં પોલા થઈ ગયા છે, પહેલેથી જ કંઈક એવા રોગ છે જે હાડકાં નબળા થયેલા છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, દહીં, રૂં, કપૂર, કોટન વસ્ત્ર, સારી જાતના ચોખા આવી વસ્તુઓ દાન કરવી જોઈએ, શિવ આરાધના કરવી જોઈએ અને મંદિરે જાઓ તો મા પાર્વતી સામે ઘીનો દીવો કરવાનું ભૂલતા નહીં. સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય. પહેરવેશ વ્યવસ્થિત રાખવો જોઈએ. એક સફેદ રૂમાલ સાથે રાખવો જોઈએ. શુક્ર જો આપના નીચેના સ્થાનમાં બેઠેલો છે તો એક ફૂલ ઓવારીને ગંદા વહેતા પાણીમાં બી આપણે વહાવીએ તો શુક્રને બળ મળે છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. કંઈક નવું જિંદગીમાં ઉમેરાતું દેખાય, કંઈ નવી શક્તિનો સંચાર આપણામાં થયો હોય ને એવો અનુભવ થાય. આ અઠવાડિયામાં આપણી માનસિકતા આપણે જાળવી રાખવાની છે જેથી કરીને આપણે કામમાં સરળતા આવે ને જીવનમાં આગળ વધી શકાય. આ અઠવાડિયું નોકરિયાતો માટે પણ સારું સાબિત થાય. નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ નકારી નથી શકાતી. આ અઠવાડિયામાં જો વડીલો તરફથી કોઈ મિલકત મળી હોય ને એમાં ઝઘડા હોય તો થોડી ધીરજ રાખીને ચાલજો. આ અઠવાડિયામાં બળથી નહીં પણ કળથી કામ લેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કોઈ દસ્તાવેજી કામ હોય ને તો વાંચી વંચાવીને પછી સાઇન કરવી ખૂબ જરૂરી. જે લોકોને કોર્ટ કચેરીના કામો પેન્ડિંગ પડ્યા, જે લોકોએ સમાધાનકારી વલણ રાખીને આ બાબતમાં આગળ વધવું જોઈએ તો જલ્દીથી નિકાલ આવે અને તમે ટેન્શનમાંથી મુક્ત થાઓ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કૌટુંબિક પ્રશ્નોમાં થોડી ઉદાર નીતિ અપનાવવાની જરૂરિયાત દેખાય છે. મન મોટું રાખીને જતું કરવાની સમાધાનકારી વૃત્તિ જો જીવનમાં રાખશો અને આગળ વધશો તો સારા પરિણામો અવશ્ય પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં સંતાનો અને જીવનસાથી સારી પ્રગતિ કરતા દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું પ્રગતિકારક દેખાય છે. તમે થોડી મહેનત કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે
અભ્યાસમાં એકાગ્ર મનથી આગળ વધજો. જ્યાં જ્યાં આપની નબળાઈ છે તેને સ્વીકારીને એનું નિરાકરણ પહેલાં કરતા જઈએ ને તો આપણે ક્યારેય પાછા નથી પડતા. અને જે 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓ છે ને એ લોકોને રિવિઝનની આદત પાડશો તો આ સમય તમારા માટે બહુ સારો અને ઉપયોગી સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક અને 1 નંબરનું એક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં ખાસ વાહન ચલાવવામાં સંભાળવાનું છે. વાહન ઓવર સ્પીડમાં ચલાવીએ તો ઈજા થવાની સંભાવનાઓ છે. ઘણા લોકોને સામેના માણસની ભૂલ પણ નડી જશે, તો એવા લોકોએ એમાં પણ સાવધાની રાખવાની કે ભાઈ એવી કોઈ જગ્યા પર આપણે ઊભા છે જ્યાં એક્સિડન્ટ થઈ શકે તો ત્યાંથી હટીને દૂર ઊભા રહેવું આપણા માટે વધુ હિતાવહ સાબિત થાય. તે સિવાય લોહીને લગતા પેટને લગતા રોગો સતાવી શકે છે, તો અહીંયા પણ આપણે યોગ્ય સમયે યોગ્ય નિદાન કરાવીને દવા લઈએ તો ફાયદો જરૂર થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને રેવડીનો પ્રસાદ ધરાવવો જોઈએ. 1-2 મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારીને નદીમાં વહાવવી જોઈએ. રાત્રે સૂતી વખતે એક તાંબાના લોટામાં જલ ભરીને માથા તરફ મૂકી સવારે પાણી ફૂલઝાડમાં નાખવું જોઈએ. લીમડાના ઝાડને પાણી પીવડાવવું જોઈએ. મોટા ભાઈની સેવા, નાના ભાઈને મદદ અવશ્ય કરવી જોઈએ. એક લાલ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરો તો વધુ સારા અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં થોડા ડાહ્યા બનવાની જરૂરિયાત દેખાય છે. વધુ પડતા આગળ પડીને કે વધુ પડતી હોશિયારી બતાવીને જો કોઈ કામ કરવા જઈએ આપણે તો આપને નુકસાન થવાની ભીતિ ચોક્કસપણે સેવાય છે. તો આની પર ધ્યાન આપજો, નહીં તો તકલીફો પડશે. આ અઠવાડિયામાં સમજી વિચારીને લીધેલો નિર્ણય તમને ફાયદો અપાવી જાય, પણ ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન પણ અપાવી જાય. નોકરી ધંધામાં કંઈક નવું કરવાનો વિચાર આવે તો કરજો, પણ ઘરના વડીલોની સલાહ લેજો અને કોઈ શુભેચ્છકની સાથે રહીને આ કામ કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને સામાજિક સંબંધોમાં તમારી કસોટી થતી દેખાશે, તો ત્યાં ધ્યાન અવશ્ય રાખજો. નોકરીમાં, વેપારમાં નાના મોટા અવરોધો આવે તો બહુ ધીરજ રાખીને એનું નિરાકરણ લાવજો તો તમને સફળતા મળશે. આ અઠવાડિયામાં છે ને એકાદ દિવસ કાં એક નાનું કાર્ય એવું હશે જે તમારી કાર્યક્ષમતાને ચેલેન્જ કરી જાય, તો અહીંયા પણ સાવધાની રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું થોડુંક આરો અવરોહવાળું છે, તો સંભાળીને ધીરજ રાખીને આગળ વધવું જરૂરી છે. બહેનોએ આ અઠવાડિયામાં ખાસ વાહન ચલાવતા હોવ તો સાવધાની રાખવાની છે, નહીં તો પગમાં તમને વાગવાની શક્યતાઓ બતાવે છે અને અસ્થિભંગની પણ શક્યતાઓ નકારી ન શકાય, તો સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ભણતરની બાબતમાં સારું છે, પણ આરોગ્યની બાબતમાં થોડી તકલીફો આવતી દેખાય છે. ઋતુનો માર પડે અને 1-2 દિવસ આરામ કરવો પડે તો નવાઈ નહીં. તો યોગ્ય રીતે મોસમનો સામનો કરવાનો અને એનાથી બચવાનું છે, જેના કારણે આપણી તબિયત બગડે નહીં. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં મસલ્સને લગતા રોગ તમને સતાવી શકે છે. મસલ્સ ખેંચાઈ જવા, મસલ સ્ટીફ થઈ જવા, મસલ્સની નસોમાં કંઈક નાની મોટી તકલીફો આવે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કામ વગર યાત્રાઓ નહીં કરતા, નહીં તો એમાં પણ તમને નુકસાન થતું દેખાય છે. શક્ય હોય તો ફોનથી કે આજની ટેકનોલોજીથી કામ પતાવી દઈએ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, નારાયણના જાપ કરવા જોઈએ, કોઈ શિક્ષકની સેવા કરવી જોઈએ.
એક ચપટી લાલ નાગ કેસર ઓવારીને નદીમાં વહાવાય, કેસર અથવા હળદરનો ચાંદલો કરાય, કોઈ ગરીબ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરી શકાય. આ અઠવાડિયામાં માંસ મદિરાનું સેવન નહીં, પીપળાના ઝાડને પાણી અને પીળા ફૂલ જો તમે તમારા ઘરમાં ઉગાડો છો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. ઘણા બધા દિવસથી આપણે નિરાશા તરફ આગળ વધી રહ્યા હતા, એમાં કંઈક એવી શક્તિનો સંચાર થાય અને અચાનક આપણને કંઈક સારી મદદ મળી જાય અને આપણે જે નિરાશામાં આગળ વધતા હતા ત્યાંથી અટકીને ફરી પાછા આપણે આપણા રેગ્યુલર જીવનમાં પાછા વળી જઈએ. આ અઠવાડિયામાં તમારે તમારી જે આર્થિક બાબતો છે ને એને મજબૂત કરવાની જરૂરિયાત છે. તમારા વિચારોને પોઝિટિવ કરવાની જરૂરિયાત ચોક્કસપણે દેખાય છે. આ અઠવાડિયામાં માનસિક શાંતિ મેળવવા માટે ભક્તિનો સહારો લેજો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારે વાદ વિવાદથી બચવાની જરૂરિયાત પણ ખરી. નોકરીમાં નાના નાના વ્યવસાય જે લોકો કરે છે એ લોકોને એકાદ સારો ચાન્સ મળી જાય અને એ ચાન્સ તમે ઝડપી લો તો ચોક્કસ તમને આ અઠવાડિયામાં આર્થિક બાબતમાં એક સારી સહાય અવશ્ય મળે. આ અઠવાડિયામાં પરિવાર સાથે સંપત્તિનો જો કોઈ મામલો હોય તો બેસીને સમાધાન કરીને આગળ ચાલવું તમારા માટે જરૂરી છે અને ખૂબ સારો ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું સારું, પણ તમારે પણ તબિયતની બાબતમાં સંભાળવાનું છે. તમને મસલ્સને લગતી તકલીફ આવી શકે છે. ઘરના વડીલોની તબિયતમાં પણ તમારે ધ્યાન આપવું પડશે. એ લોકોની સેવા કરવાનો મોકો આ અઠવાડિયામાં તમને મળવાનો છે. તે સિવાય ખાવું પીવું ધ્યાન રાખવાનું. જે બહેનો નોકરી કરે છે એ લોકોએ પણ સાવધાની રાખવાની છે. એ લોકોએ ખાસ વાહન ચલાવવામાં સંભાળવાનું છે અને જે લોકો નાનો વ્યવસાય કરે છે એ લોકોએ ઉધારી આપવી નહીં. એ વસ્તુ પર ધ્યાન આપશો તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું ધીરજ રાખીને ચાલવાનું છે. તમારી અભ્યાસની જે પ્રગતિ છે ને એ ધીરે ધીરે આગળ વધતી દેખાશે. ઉતાવળમાં જો તમે આગળ વધવાની કોશિશ કરશો ને તો તમારો અભ્યાસ વચ્ચે કંઈક અધૂરો છૂટી જાય જે તમારા માટે આગળના સમયમાં મુશ્કેલી લઈને આવે. અને આ બાબતમાં ચોકસાઈ રાખશો તો ધીરજ રાખીને આગળ વધવાથી તમે ઘણા બધા ફાયદાઓ આ અઠવાડિયામાં મળવાના છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો મકર રાશિવાળાને આ વખતે જોઈન્ટ્સની તકલીફ આવતી દેખાય છે. હાડકાઓમાં નાની મોટી તકલીફ આવી શકે છે. અસ્થિભંગનો યોગ બને છે તો વાહન ચલાવતી વખતે સંભાળવું ખૂબ જરૂરી. અને જે લોકોને જ્ઞાનતંતુઓને લગતી તકલીફ પહેલેથી છે એ લોકોએ આ અઠવાડિયામાં વધુ સાવધાની રાખીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં જો કાળજી નથી રાખતા તો પડવા વાગવાને લઈને 1-2 દિવસ ડાક્ટરની મુલાકાત લેવી પડે એવા સંજોગો ચોક્કસ દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિ ભગવાનની આરાધના કરવી જોઈએ. શનિ મંદિરમાં જઈને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવાય. કાળું વસ્ત્ર, અડદ, તેલ, જવ, કાળા તલ આ ભગવાનને અર્પણ કરાય. મરી, બદામ આવી વસ્તુ દાન કરાય. કૂતરો, કાગડો, ભેંસ, માછલી આવા જાનવરને ખાવાનું અપાય. આ અઠવાડિયામાં બોરડીના ઝાડને દૂધ ચડાવશો તો પણ તમને ફાયદો મળશે. અડદ, ચામડું, લોખંડ આવી વસ્તુ દાન કરી શકાય અથવા પાણીમાં વહાવી શકાય. તો આવા નાના ઉપાયોથી આપણે જીવનમાં ઘણા બધા ફાયદાઓ મળે છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં એકદમ ચોક્કસ મજબૂત મનોબળ સાથે આગળ વધવું પડશે, નહીં તો તમે પાછા પડતા દેખાશો. આ અઠવાડિયામાં માનસિક ચિંતાઓ તમને ઘેરી વળે એવા સંજોગો પણ ચોક્કસ રીતે પ્રબળ દેખાય છે. આ અઠવાડિયામાં ઈષ્ટની ભક્તિ એની પરનો ભરોસો તમને કાયમ કરી જાય. આ અઠવાડિયામાં છે ને નકારાત્મક વિચારોને મનમાંથી દૂર રાખીને આગળ વધશો તો ફાયદાઓ મળશે. આ અઠવાડિયામાં ધનના ખર્ચમાં સંયમ રાખીને આગળ ચાલશો તો ભવિષ્ય ઉજળું થશે. આ અઠવાડિયામાં ધંધામાં જો તમારી ઉઘરાણીઓ પેન્ડિંગ હોય તો એની પર ધ્યાન આપશો તો
ચોક્કસ તમને ફાયદો મળી શકે છે. આ અઠવાડિયામાં આર્થિક બાબતો પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો આર્થિક ભીંસ તમારી ઊંઘ હરામ કરી શકે છે. આ અઠવાડિયામાં છે ને જ્યાં પણ આપણે આગળ વધવું છે ત્યાં ધીરજ રાખીને આગળ વધશો તો તમે સફળતા તરફ આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. જે બહેનો નોકરી કરે છે એ લોકો માટે સારું છે, નાનો મોટો વેપાર કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું છે. પણ આર્થિક બાબતોમાં તમારે ખૂબ સંભાળીને ચાલવાનું છે. આર્થિક બાબતમાં કોઈ ભૂલ ન થાય અથવા તમે કંઈક એવી પ્રક્રિયાઓમાં જોડાઈ ન જાઓ, લાલચમાં ફસાઈ ન જાઓ, એની કાળજી અવશ્ય રાખશો તો વાંધો નહીં આવે. તે સિવાય તમારા આરોગ્યનું ધ્યાન રાખજો. ઘરના વડીલોનું પણ ધ્યાન તમારે રાખવું પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં વધુ મહેનત કરવી પડશે, નહીં તો તમે અભ્યાસમાં પાછા પડશો. તો જે કંઈ પણ સમય તમારી પાસે બચે છે સ્કૂલ, કોલેજ અને ક્લાસીસથી, તેની પર બી તમારે ધ્યાન આપવાનું છે. એનું આયોજન કરીને એ સમયને અભ્યાસમાં જોડશો તો તમે વધુ સારી સફળતાઓ મેળવી શકશો. તો આ અઠવાડિયામાં સમયનો બગાડ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે ગ્રે કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં તબિયત સાચવવાની છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે. પોતાની તબિયત સાચવવાનો પૂરેપૂરો પ્રયાસ તમારે કરવો પડશે. આ અઠવાડિયામાં છે ને શ્વાસને લગતા રોગ જેને સતાવે છે ને એ લોકોએ ખૂબ કાળજી રાખવાની છે, નહીં તો તમારી તકલીફ વધે. આ અઠવાડિયામાં જો તબિયત બગડે તો સારા ડાક્ટરની સલાહ લેજો તો તમને ફાયદો જરૂર મળશે. તે સિવાય વાહન ચલાવવામાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો માથામાં ઈજા થવાની શક્યતાઓ મોટી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ, છાયાપાત્રનું દાન કરવું જોઈએ. લોખંડના વાડકામાં સરસવનું તેલ, એમાં 1 રૂપિયો 2 રૂપિયો નાખી પોતાની છાયા જોઈને આ વાડકો તમારે ભગવાન શનિના ચરણમાં દાન કરવો જોઈએ. ઘરમાં સ્ટોર રૂમ હોય, અંધારી જગ્યા હોય તો ત્યાં સ્ટીલની ડબ્બીમાં 10-12 બદામ ભરીને ત્યાં મૂકી રાખજો. શનિનું સ્થાપન થયેલું રાખજો. કોઈક મજૂરને દૂધ પીવડાવો, મજૂરને પગરખાનું દાન આપો. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ લોકોને ખાવાનું નાખો. અડદ માછલીને ખવડાવો. આ અઠવાડિયામાં માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની જે કલ્પનાઓ છે ને એને થોડી કંટ્રોલમાં રાખવાની જરૂરિયાત દેખાય છે. આપણે સમય સારો છે, અઠવાડિયું સારું છે, ઘણા બધા ફાયદાઓ મળવાના છે, ઘણું નવું કામ આપણે કરી શકશું. પણ જો આપણે આપણી કલ્પનાઓના ઘોડાને જો પાંખ આપી દઈએ તો એ આપણા માટે મુશ્કેલી લઈને પણ આવી શકે છે ને. તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે કલ્પના કરીએ પણ એને પછી પાંખ આપીને ઉડવા માંડીએ ને તો આપણે પટકાવવાનો સમય આવે. આ અઠવાડિયામાં બિલકુલ નવો માણસ જેને આપણે પહેલી વાર મળ્યા છીએ એવા માણસ પર ખોટો ભરોસો નહીં કરતા, નહીં તો મોટી મુસીબતને તમે ઘરે લઈ આવશો. આ અઠવાડિયામાં નાણાકીય પરિસ્થિતિમાં નાની મોટી તકલીફ આવી શકે છે, તો એમાં પણ કોઈ બહુ મોટી છેતરામણી ન થઈ જાય ને એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. આ અઠવાડિયામાં તમને વેપારના કામમાં 1-2 સારા ચાન્સ મળવાના છે, એની પર ધ્યાન આપજો. સજાગ રહેજો, સાવધાન રહેજો અને આવી જે તક સામે આવે એને ઝડપવા માટેની તૈયારી પણ રાખજો. 1-2 નાની તક આવશે પણ એ તમને મોટા આર્થિક ફાયદાઓ આપી જાય ને ભવિષ્ય તમારું આર્થિક રીતે મજબૂત બનતું પણ તમને એ ભેટ આપી જાય. તો આ ચોકસાઈ રાખજો અને એની પર ધ્યાન આપજો. ખોટી લાલચમાં કે એમાં પડતા નહીં તો મુશ્કેલીઓ વધશે. આ અઠવાડિયામાં જમીન મિલકતના દસ્તાવેજી કામોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને તમારે વેપારમાં જે આપણી હરીફાઈ છે ને એમાં સાચવવાનું છે, નહીં તો તમારો હરીફ તમને હંફાવી જાય. અહીંયા પણ સાવધાની બહુ જ રાખવી પડશે. આ અઠવાડિયામાં કોઈ ચોક્કસ નિર્ણય કરવાનો હોય ને તો જીવનસાથી અને ઘરના વડીલોને વિશ્વાસમાં લઈને નિર્ણય કરશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું.
તમારા કરેલા કાર્યનું પૂરેપૂરું વળતર તમારા સુધી પહોંચે. જે નિષ્ઠાથી તમે કામ કરશો એટલું જ સારું પરિણામ તમને પ્રાપ્ત થશે. નોકરિયાતો માટે ચોકસાઈ રાખવી જરૂરી છે. સ્થાન પરિવર્તનની શક્યતાઓ નકારી નથી શકાતી. જે બહેનોથી આ અઠવાડિયામાં કોઈ નાનકડી ભૂલ થઈ જાય ને તો પ્રાયશ્ચિત કરી લેજો. એ ભૂલને ઊભી નહીં રાખતા, એ ભૂલને સાથે લઈને ચાલતા નહીં તો આવનારા સમયમાં તકલીફમાં મુકાશો. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ પોતાની પ્રગતિ માટે થોડાક કાબેલ બનવાની જરૂરિયાત દેખાય છે. અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે, વધુ મહેનત કરવાની જરૂરિયાત છે અને તમારું ધ્યાન પણ તમારે એકાગ્ર કરવાની જરૂરિયાત દેખાય છે. તો આ ચોકસાઈ જરૂર રાખજો, નહીં તો તમારી તકલીફો વધે. બરાબર? તો મન શાંત, એકાગ્ર મનથી અભ્યાસમાં આગળ વધવું અને જ્યાં જ્યાં આપણી ભૂલ છે તેને સુધારીને અભ્યાસ પાકો કરવો એ આપણી જરૂરિયાત અત્યારે વર્તાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે ગોલ્ડન કલર લાભ કરતા છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં મીન રાશિવાળા માટે આ વખતે મસલ્સને લગતા રોગ, માથાને લગતા રોગ અને કમરને લગતા રોગ સતાવી શકે છે. તો આ બાબતમાં સાવધાની રાખજો અને પહેલેથી તકલીફ હોય તો યોગ્ય સમયે યોગ્ય આચરણ કરજો. કમર દુખે છે ને વધુ વાર બેસવું, ખોટી રીતે રખડવું, ઉબડ-ખાબડ રસ્તા પર વાહન ચલાવવું, આ બધી વસ્તુ તમને પરેશાન કરે. તો આ બધી બાબતોમાં પહેલેથી ધ્યાન રાખીને આગળ વધશો તો વાંધો નહીં આવે. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિના ઉપાયમાં આ વખતે કૂતરો મહત્વનો છે. કૂતરાની સેવા અચૂક કરજો. તમારી જે શનિની પનોતી ચાલે છે એના માટે આ ઉપાય ખૂબ ખૂબ જરૂરી છે. તે સિવાય વિષ્ણુની આરાધના, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ, ચણાની દાળ દાન કરવી જોઈએ, ચંદનનું દાન કરી શકાય, મંદિરમાં થોડી સાફ સફાઈ એ પણ આપણા માટે એક સારો ઉપાય સાબિત થાય. કેસર હળદરનો ચાંદલો એ પણ આપણા માટે એક સરસ ઉપાય સાબિત થઈ શકે છે. તે સિવાય વડીલોની સેવા અને કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા, એની મદદ આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી જાય. તો મિત્રો આ હતું તમારું આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.